વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેશન 2 માં પાણીની જરૂરિયાત અને સિંચાઈ વિશે સમજીશું. તો સૌપ્રથમ છે પાણીની જરૂરિયાત શું છે? તો પાકને પાણીની જરૂરિયાત પાકની વૃદ્ધિ, ઉપજ અને પાણીનું કુલ પ્રમાણ છે. અહીં આપણને વ્યાખ્યાયિત સ્વરૂપમાં કહ્યું છે કે પાણીની જરૂરિયાત શું? તો કે પાકની વૃદ્ધિ, ઉપજ માટે જરૂરી જે કુલ પ્રમાણ મળે છે તે છે, અને જે વરસાદ અથવા તો સિંચાઈ બંને દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો પાણીની જરૂરિયાત છે તો તે શેના દ્વારા પૂરી પાડી શકાય? આપણે અગાઉ સમજ્યા સ્ત્રોતમાં કે પાણીના સ્ત્રોત ક્યાં ક્યાં? તો કુદરતી અને કૃત્રિમ. એવી જ રીતે પાણીની જરૂરિયાત શેના દ્વારા આપણે પૂરી કરી શકીએ? તો કહે છે કે વરસાદ અને સિંચાઈ દ્વારા પૂરી કરી શકાય છે. અને પાક અને જમીનની રૂપરેખા માટે વિવિધ પાકમાં પાણીની જરૂરિયાત હોય છે. જમીન કયા પ્રકારની છે અને પાક કયા પ્રકારનો છે તેના અનુસારિત મારે પાણી કેટલું આપવું જોઈએ. રેતાળ જમીન છે તો તેમાં કેવું આપવું, ચીકણી જમીન છે તો તેમાં કેટલું આપવું. ત્યારબાદ પાક મેં કયો લીધેલો છે, પાંદડાવાળો પાક લીધેલો છે, કંદમૂળનો પાક લીધેલો છે કે ફળ પાક લીધેલો છે, એના અનુસારે તું પાણી પીવડાવી શકું છું કે એમને જરૂરિયાત મુજબ પાણી પીવડાવી શકીએ, મતલબ પિયત આપી શકીએ છીએ. અને તે સિંચાઈની જરૂરિયાત IR. હવે સિંચાઈની જરૂરિયાતને આપણે ટૂંકમાં IR કહીએ અને પાકમાં પાણીની જરૂરિયાતને WR કહેવાનું. ટૂંકમાં અલગ છે. હવે કહે છે કે સિંચાઈની જરૂરિયાતથી અલગ છે અને વરસાદ અને જમીનની રૂપરેખા માટે યોગદાન માટે પાક વિસ્તારમાં અસર કરતા પાણીનું કુલ પ્રમાણ છે. સિંચાઈ માટે થોડું અલગ છે, કારણ કે પાણીની જરૂરિયાત આપણી સિંચાઈ દરેક સિંચાઈ પદ્ધતિમાં જુદી જુદી પદ્ધતિ રીતે આપતા હોય, પરંતુ વરસાદનું પાણી આવે છે તો એ જમીન દરેક જગ્યાએ તેમની જરૂરિયાત એક સરખી જ રહે છે કે એમાં કોઈ થોડું ઘણું કરી શકાતું નથી. પછી કહે છે કે જ્યારે સિંચાઈ દ્વારા પૂરતા પાણીની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે તો એને WR અને સિંચાઈની જરૂરિયાત એટલે કે IR બંને સમાન હોય છે. તો પાણીની જરૂરિયાત છે તેટલી જ સિંચાઈ કરવી, આથી તે બંને વસ્તુ સમાન છે. WR અને IR બંને સમાન છે. તેને સૂકા પદાર્થના એક એકમના ઉત્પાદન માટે જરૂરી શોષિત પાણીના એકમના રૂપમાં વ્યક્ત કરવામાં આવે છે. અહીં આપણને માત્ર નાનું એવું સૂત્ર આપ્યું છે કે પાણીની જરૂરિયાત બરાબર બાષ્પીભવન સ્ત્રાવ પ્લસ પ્રયોગ હાનિ પ્લસ વિશેષ જરૂરિયાત. તો અહીં બાષ્પીભવન સ્ત્રાવ કોને કહી શકાય? તો કે પાણીની જરૂરિયાત તો સૌપ્રથમ આપણે જરૂર મુજબ પાણી તો આપીએ જ છીએ. શું કહે છે બાષ્પીભવન સ્ત્રાવમાં? તો કે પાકમાંથી બાષ્પીભવન દ્વારા જમીનમાં બાષ્પીકરણ દ્વારા પાણીનું કુલ નુકસાન. તો જરૂરિયાત મુજબ મેં પાણી તો આપેલું છે, પરંતુ તેનું શું થાય છે? તો કે અમુક પાણીનું બાષ્પીકરણ થઈ અને બાષ્પીભવન થઈ જાય છે, આથી એ પાણીનું થોડું નુકસાન થાય છે. પ્લસ પ્રયોગહાનિ કોને કહેવામાં આવે છે? તો એ છે કે સિંચાઈના પાણીના પ્રયોગ દરમિયાન પાણીનો અભાવ થવો. તો પાણીનો અભાવ ક્યારે થાય છે? તો કે બાષ્પીભવન થઈ જાય છે, આથી થોડું પાણી ભેજના સ્વરૂપમાં સચવાઈ રહે છે, આથી થોડું પાણીનો અભાવ રહે છે, તો એને પ્રયોગહાનિ કહી શકાય. અને વિશેષ જરૂરિયાતો, તો એમાં શું વિશેષ જરૂરિયાત આપણે કરીએ છીએ? તો કે જમીનની તૈયારી કરવી, રોપણી કરવી, કોઈ તત્વ છે તેમનું ઉમેરણ કરવું વગેરે, અને જરૂરી પાણી. તો આ બધી એમની વિશેષ જરૂરિયાત છે. તો આ બરાબર શું થયું? પાણીની જરૂરિયાત. તો આ બધા જ પાસાઓને ઉમેરી અને ધ્યાનમાં રાખી અને પાણીની જરૂરિયાત કેટલી છે તે અનુસાર આપણે પિયત આપવી જોઈએ. તો સૌપ્રથમ તો બાષ્પીભવનનો સ્ત્રાવ જોઈએ, પ્રયોગહાનિ જોવાની છે, અને
પાણીની વિશેષ જમીનમાં અને રોપણી વખતે વિશેષ જરૂરિયાત શું છે પાકને, તે અનુસારિત આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને કે પાણીની જરૂરિયાત શા માટે, જો પાણી ન આપીએ તો, પાણી આપીએ જ નહીં તો શું થાય. હવે આપણને વિચાર થાય છે તો હવે જે છોડ છે તેને માત્ર ને માત્ર પ્રાકૃતિક સિદ્ધાંતના સ્વરૂપમાં જોઈએ છીએ કે સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગની પદ્ધતિમાં આપણે જોઈએ તો એમણે એમ જ કહ્યું છે કે સહજીવન દ્વારા, સહજીવન, આચ્છાદન અને ભેજ જે જમીનમાં નિર્માણ થાય છે તેના દ્વારા જ છોડ છે એમના મૂળનો વિકાસ થાય છે. તો આ વૈજ્ઞાનિક ઢાંચાના અનુસાર આપણે સમજી શકીએ કે માત્ર ને માત્ર પાણીનો વધારો કરી આપવાથી કે એમને પાણી જેટલું આપવાથી કંઈ છોડનો વિકાસ થતો નથી, પરંતુ જરૂર મુજબ પાણીમાં જમીનમાં ભેજ નિર્માણ થાય તો જ મૂળનો વિકાસ થાય છે અને તો જ સારી રીતે જમીનમાં છોડ ટકી રહે અને સારો એવો વિકાસ થાય, એ એમનો હેતુ છે. પછી કહે છે કે સિંચાઈ, કેટલી સિંચાઈ કરવાની છે, હવે એનું પણ માપન દર્શાવેલું છે કે મારે જમીનમાં કેટલા અનુસાર કેટલા મિલીમીટર મારે સિંચાઈ કરવી જોઈએ તે આપણે જોઈએ. તો હવે કહે છે કે જો કોઈ ખાસ પાકને પાણીની જરૂરિયાત પ્રતિદિન 6 મિલીમીટર છે અથવા તો મીમી છે તો તેનો અર્થ એ છે કે દરરોજ આપણે 6 મીમી જ પાણી આપવું જોઈએ. વ્યવહારિક રીતે વિસ્તારની સ્થિતિમાં સંભવ નથી, આથી દર 5 દિવસ માટે 30 મીમી અથવા તો 10 દિવસ માટે 60 મીમી આપી શકાય છે. વિકાસની સિઝન, પાકના પ્રકાર, જમીનનો પ્રકાર અને તેની સ્થિતિની સાથે સિંચાઈની આવૃત્તિઓ જુદી જુદી હોય છે. હવે કહે છે કે સિંચાઈ ક્યારે કેટલી કરવી જોઈએ. તો હવે વિસ્તાર, આપણો વિસ્તાર કેવો છે, ઉષ્ણકટિબંધીય છે કે સમશીતોષ્ણકટિબંધીય છે, તેના આધારિત વાતાવરણ ઠંડુ છે, હિમ કે ગરમીના ભેજવાળું છે, તો એ અનુસાર આપણે જોવું જોઈએ કે હું દિવસના અંતે અથવા તો હું કેટલા છોડને અનુસાર 30 મીમી આપું છું કે 60 મીમી આપું છું, તેના આધારિત જો અહીં કહ્યું છે કે 5 દિવસના અંતરે 30 મીમી આપવું અથવા તો 10 દિવસના અંતરે કેટલું આપવું, તો કે 60 મીમી આટલું હું આપી શકું છું પાણી. અને દરેક જમીનનો પ્રકાર અને પાકના આધારિત એમનું જે આવૃત્તિઓ છે કે મતલબ કે કેટલું પાણી આપવું જોઈએ, કેટલી પિયત કરવી જોઈએ, તે જુદી જુદી છે. અહીં આપણે પાકને જોઈએ કે જરૂરિયાત મુજબ પાકને કેટલું પાણી આપવું જોઈએ. અહીં જમીનના પ્રકારો નથી દર્શાવેલા, પણ માત્ર ને માત્ર આપણને પાક દર્શાવેલા છે કે ટામેટા છે તો એ કહ્યું છે કે 600 થી 800 મીમી. મરચા છે તો તે કહ્યા છે 450 થી 500 મીમી. રીંગણ છે તો કે 1000 મીમી. બટાકા છે તો કે 500 થી 700 મીમી. ડુંગળી છે તો કે 640 થી 700 મીમી. તરબૂચ છે 500 મીમી. વટાણા છે 350 થી 500 મીમી. ફ્લાવર છે એ 350 મીમી. કઠોળ છે 300 થી 500 મીમી. કોબીજ છે 380 થી 500 મીમી આપી શકાય છે. હવે સમજવા માટેના મુદ્દા આપણને સમજાવ્યા છે તે આપણે માત્ર વાંચી લઈએ છીએ કે પાકની પાણીની જરૂરિયાત મીમી વાતાવરણમાં વ્યક્ત કરવામાં આવે છે. તો પાકની જરૂરિયાત મિલીમીટરમાં દર્શાવવામાં આવે છે અને વાતાવરણ અનુસરિત આપણને વ્યક્ત કરવામાં આવે છે. પછી ગરમીની સિઝન કે ઠંડીની સરખામણીએ વધારે પાણીની જરૂરિયાત હોય છે. આપણે સમજ્યા હતા કે સિંચાઈ કેટલી કરવી જોઈએ ને કેવી રીતે કરવી જોઈએ ને વાતાવરણ કેવું હોવું જોઈએ, આપણે સમજી અગાઉના સેશનમાં સમજી ગયા છે. તે જ છે, માત્ર આપણે સમજવાનું છે કે ગરમીની સિઝનમાં
ગરમીની સિઝનમાં ઠંડીની સરખામણીએ વધારે પાણી આપવું પડે છે. પછી લાંબા સમયમાં પાકમાં પાણીની વધારે જરૂરિયાત હોય છે, કે લાંબા ગાળાનો પાક હોય છે તો તેમાં વધારે જરૂરિયાત હોય. છીછરા મૂળવાળા શાકભાજીને હળવી અને સતત સિંચાઈની જરૂરિયાત હોય છે. છીછરા મૂળવાળા શાકભાજી છે તેને હળવી તો સિંચાઈ કરીએ છીએ, પણ કેવી કરવી જોઈએ તો કે સતત સિંચાઈ કરતી રહેવી જોઈએ. પછી સમયસર સિંચાઈને વધારે સારી ઉપજ અને સારી ગુણવત્તાવાળી ઉત્પાદન થાય છે. જો આપણે યોગ્ય સમયને યોગ્ય રીતે સમયસર આપણે પિયત આપતા હોય એ છીએ સિંચાઈ દ્વારા, તો સારું ઉત્પાદન આપણને મળે છે. કેટલીક શાકભાજીઓ અર્થાત રીંગણ, મરચાં, તરબૂચ, ચોલાઈ એટલે કે આપણને રાજગરો કહીએ છીએ વગેરે આંશિક દુષ્કાળને સહન કરી શકે છે. આ દરેક પાકો નાના મોટા દુષ્કાળને એ સહન કરી શકે છે, કે માત્ર આંશિક દુષ્કાળ. પછી રેતાળ જમીનને પાણીની ઓછી ઊંડાઈએ જરૂરિયાત છે, પરંતુ ચીકણી જમીન કરતાં વધારે છે. મતલબ કે જરૂરિયાત તો ઓછી છે, પણ એમને સતત સિંચાઈ કરતી રહેવી પડે છે. પૂરથી બચો, નહીં તો ખરાબ વાયુ સંક્રમણ અને ખરાબ અંકુરણનું કારણ બનશે. મતલબ કે પૂરની પરિસ્થિતિમાં જ્યારે જમીન છે તો તેમાં શું થાય છે કે કોઈ વાયુ સંક્રમણથી કોઈ રોગ આવી જાય છે અને અંકુરણ થતું નથી, અને માત્ર ને માત્ર આપણને ખરાબ પાકનું વૃદ્ધિ અને વિકાસ સારો થતો નથી અને અંકુરણ જ નથી થતું. આથી પૂરની પરિસ્થિતિથી આપણે બચવું જોઈએ. પાકની વૃદ્ધિ અને વિકાસ માટે નિયમિત સિંચાઈ આપવાથી ઝાડ અને ખેતર ભેજવાળા રહે છે, પરંતુ ભીના થતા નથી. આપણે નિયમિત સિંચાઈ આપીએ છીએ તો તેમાં ભેજ ટકી રહે છે, અને વાત એ છે કે માત્ર ને માત્ર ભીના થતા નથી. માત્ર ને માત્ર ભેજ મળવાથી એક સારા મૂળનો વિકાસ થાય છે અને પાકની વૃદ્ધિ પણ સારી થાય છે. છોડનો વિકાસ પણ સારો થાય છે અને પાક પણ સારો મળે છે, આપણને ઉત્પાદન પણ સારું મળે છે. શાકભાજીના પાકની મૂળની ઊંડાઈના આધારે મુખ્ય 3 શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે, અને તેમાં કેટલા સેન્ટીમીટર આપણે સિંચાઈ કરવી જોઈએ તે આપણને અહીં દર્શાવેલું છે. તો સમજીએ કે મૂળની ઊંડાઈ શ્રેણી. છીછરા મૂળવાળા હોય છે તેમાં 45 થી 60 સેમી સિંચાઈ કરવી જોઈએ. અને શાકભાજીના પાક કયા કયા છે તો કે ડુંગળી, કોબીજ, ફ્લાવર, અજમો, બટાકા, મૂળા, રાજમા, લેટ્યુસ અને બ્રોકોલી. તો લેટ્યુસ છે એક વિદેશી જાત છે પાંદડાવાળી જેવી, અને બ્રોકોલીસ છે એ વિદેશી મતલબ કે એક વિકસિત જાત કરેલી છે કોબીઝમાંથી બ્રોકોલીઝ. અને ત્યારબાદ છે મધ્યમ રીતે ઊંડા મૂળ. તો તેમાં 90 થી 120 સેન્ટીમીટર મૂળની ઊંડાઈ હોય છે, અને તેમના પાક છે કઠોળ, બીટ, સલગમનો છોડ, કાકડી, રીંગણા, મરચાં, શિમલા મિર્ચ, તરબૂચ અને ટામેટાં. પછી ઊંડા મૂળ છે તો કે 120 સેન્ટીમીટર. તો તેમાં સત્તાવરી છે, સીતાફળ છે, શક્કરટેટી છે, શક્કરિયા છે અને તરબૂચ છે. આટલા પાકમાં ઊંડા મૂળવાળા ખૂબ જ ઊંડા મૂળ હોય છે. તો હવે કહે છે કે સિંચાઈ ક્યારે કરવી જોઈએ. તો અહીં દર્શાવેલું છે કે વનસ્પતિમાં પાકની વૃદ્ધિ દરમિયાન કેટલા તબક્કામાં પાણીના તણાવ પ્રત્યે સંવેદનશીલ હોય છે. સ્તર પર સિંચાઈ નથી કરવામાં આવતી તો પાકની વૃદ્ધિ અને પ્રતિકૂળ અસર થાય છે અને ગંભીર સ્થિતિના રૂપમાં જાળવવામાં આવે છે. જો પાકને વનસ્પતિક વિકાસ થતો હોય છે તો ત્યારે તેમને પાણી કેટલું આપવું જોઈએ અને એ અનુસાર કેટલું પાણી માપસર આપું છું તો તેમની સિંચાઈ ઘણીવાર સંવેદનશીલ પાક હોય છે તો તેમના જ્યારે પાકની વૃદ્ધિ દરમિયાન તેમને આપણે પાકનો વિકાસ થઈ રહ્યો છે તો તે અનુસાર પાણી આપવું કે ન આપવું તેના અનુસાર નિર્ણય લઈ, અને જો પાકને પાણી યોગ્ય સમયે આપવામાં આવે તો તેમને કોઈ નુકસાન થતું નથી અને પાક પર અસર થતી નથી અને આપણને યોગ્ય ઉત્પાદન મળી રહે છે.
પછી કહે શરૂઆતી પાકની અવસ્થામાં પાણીના અભાવથી પરિપક્વતામાં મોડું થાય છે, કે જ્યારે શરૂઆતીમાં પાક હોય છે આપણો, તો ત્યારે સૌપ્રથમ એનો વૃદ્ધિ અને વિકાસ કરવા માટે પાણી આપણને આપવું જ પડે છે. આથી જો ન આપે તો તેની પરિપક્વતામાં મોડું થાય છે અને આપણને ઉપજ પણ ઓછી મળે છે. જ્યારે પાકના પછીના તબક્કામાં ભેજનો તણાવ અને ઉપજની ગુણવત્તાને ઓછી કરે છે, તેથી ઊંચી ઉપજ અને સારી ગુણવત્તાવાળી ઉપજને પૂરતો ભેજ જરૂરી છે. હવે પછીના તબક્કામાં ભેજ જળવાઈ રહે એ જરૂરી છે, માત્ર ને માત્ર પાણી આપવું એ જરૂરી નથી, પણ શરૂઆતી તબક્કામાં જ્યારે તેમને વિકાસનો તબક્કો છે, મતલબ કે એનો વૃદ્ધિ અને વિકાસનો તબક્કો છે, જો ત્યારે પાણી નથી આપતા તો તે પરિપક્વતા ટકાવી નથી રાખતા અને તેમને કોઈ પણ પ્રકારનું આપણી ઉપજમાં અસર પડે છે, ઉત્પાદનમાં અસર થાય છે. પછી કહે છે કે સિંચાઈની આવૃત્તિ અને આપવામાં આવતું પાણી, મૂળ પ્રણાલીની ઊંડાઈ, પાણીનો ઉપયોગ માટે કાર્યક્ષમતા, વિકાસના તબક્કા, જમીનના પ્રકાર, પ્રચલિત હવામાનની સ્થિતિ, શાકભાજીના પાકની વાસ્તવિક વપરાશ જેવા કારણોની સંખ્યા પર નિર્ભર કરે છે. વધારે ઉપજ, સારી ગુણવત્તાવાળી ઉપજ માટે શાકભાજીની વારંવાર સમય અને સિંચાઈની જરૂરિયાત હોય છે. તો કે શાકભાજી મેં કયા પ્રકારની વાવેલી છે, કયા પ્રકારનો પાક વાવેલો છે, કયા પ્રકારની જમીન છે અને મારે સિંચાઈ એમાં કેટલી કરવી જોઈએ, કેટલા સેન્ટીમીટર, કેટલું મારે મીમી પાણીનો ઉપયોગ કરવો જોઈએ પાક અનુસાર, તો તેમના મને સારી ઉપજ મળે છે અને એ સિંચાઈના સમય પર આધારિત છે અને એ જરૂરિયાત મુજબ આપણે તેની સિંચાઈ કરવી જોઈએ. પછી કહે છે કે ક્યારે સિંચાઈ કરવાની છે એ નિર્ણય દ્રશ્ય, છોડ, સૂચક આગ, જમીનની ઉપસ્થિતિ, આબોહવા માપદંડનો આધાર લઈ શકાય છે અને વચલા દિવસોમાં છોડને પાડવા, વીંટળવા જેવા દ્રશ્ય લક્ષણોનો ઉપયોગ સિંચાઈનો સમય નક્કી કરવામાં આવે છે. જ્યારે મૂળના વિસ્તારમાં જમીનના નમૂનાની સારી રીતે માટીના ગોળા નથી બનતા અને સિંચાઈની યોજના બનાવી શકાય છે. મોટા ભાગમાં પાકમાં પાણીના અગત્યના સમયગાળાની ઓળખ ત્યારે કરવામાં આવે છે જ્યારે સ્તરના રૂપમાં વિસ્તારમાં ભેજ ટકાવી રાખવા માટે સિંચાઈ કરવી જોઈએ. તો સિંચાઈ કરવી હોય આપણે તો વાત એ પણ અગત્યની છે કે આબોહવાકીય દ્રષ્ટિ જાણી અને ત્યારબાદ છોડનો વિકાસ થાય છે તે અનુસારિત મારે મૂળના વિસ્તારમાં જમીનની આજુબાજુ ભેજ ટકી રહે તે અનુસાર મારે સિંચાઈ કરવી જોઈએ અને જમીનમાં જે ભેજ ટકી રહે તેનો મુખ્ય હેતુ મારે જાળવવો જોઈએ. હવે આપણને કહે છે કે પાણીના પ્રયોગની આવૃત્તિ છે એ સિંચાઈનો સમયનો આધાર છે, જેમાં પાણી પાકની જરૂરિયાત અને જમીનની પ્રકૃતિના આધારે પૂરું પાડવાનું હોય છે. હવે સિંચાઈની આવૃત્તિ મતલબ કે એ કેટલી સિંચાઈ કરવી જોઈએ તે જમીનની અને પાકની જરૂરિયાતને આધાર રાખે છે અને જમીન કયા પ્રકારની છે તેના આધાર રાખે છે. હવે આપણને શાકભાજીના મહત્વપૂર્ણ તબક્કા આપેલા છે કે ગંભીર કયા કયા તબક્કાઓ છે, તો એમાં આપણને પાક આપેલા છે અને એ પાકમાં એમનો જ્યારે વિકાસ થતો હોય છે તેમના આપણને તબક્કા દર્શાવેલા છે. તો કે ટામેટા, મરચાં, રીંગણ છે એમના ફળના ઝુમખા અને ફળનો વિકાસ. પછી બટાકામાં છે એ કંદનો આરંભ અને કંદનો વિકાસ. ભીંડા છે ફૂલ અને ફળીનો વિકાસ. પછી મૂળા, ગાજર, સલગમ છે મૂળની વૃદ્ધિનો વિકાસ થવો. પછી ડુંગળી છે એ કંદના નિર્માણ અને વૃદ્ધિ માટે. પછી વટાણા છે એ કઠોળ છે એ ફૂલ, કળી અને ઝુમખા અને કળીનો વિકાસ. કોબીજ છે એ ટોચનું નિર્માણ અને વૃદ્ધિ. પાંદડાવાળા શાકભાજી છે એ સંપૂર્ણ સમયનો પાક ગાળો છે. તો એમાં આપણને જાણવાનું છે કે આ વૃદ્ધિ વિકાસ થાય છે તો ત્યારે મારે અહીં આપણને ગંભીર તબક્કાઓ દર્શાવેલા છે, તો ત્યારે મારે સિંચાઈ કરવી કે ના કરવી, કેટલી કરવી, ગંભીર તબક્કાઓમાં ફૂલ ખરી જશે, બીજ બેસી જશે કે નહીં, મતલબ કે ફળનું બેસી જવું, ફળનું બીજનું
બીજ યોગ્ય રીતે વિકાસ થવો, તો ત્યારે મારે સિંચાઈ કેટલી કરવી, આ દરેક તબક્કાઓને જાણીને મારે યોગ્ય સિંચાઈ કરવી જોઈએ. આથી આપણને માત્ર જાણ માટે માત્ર આપણને શાકભાજીઓના તબક્કાઓ દર્શાવ્યા છે, અને ફૂલ આવે છે, કળીઓનો વિકાસ થાય છે, એમનો વૃદ્ધિ અને વિકાસ થાય છે, તે માત્ર આપણને જાણકારી દર્શાવેલી છે.